પ્રકારના વિવેકની ચર્ચા અહીંયા મહાપ્રભુજી કરે છે. આપણે ત્યાં પ્રાય જગતમાં જે વિવેક શબ્દ વપરાય છે એ વ્યવહાર કુશળતામાં વપરાતો હોય છે શબ્દ. કે કોઈ બહુ વ્યવહાર કુશળ હોય તો આપણે એમ કહીએ કે આ વિવેકી માણસ છે. કોઈ બોલવામાં બહુ વ્યવહાર કે આ વાણીમાં બહુ વિવેક છે. પ્રાય જગતમાં વિવેક શબ્દ વ્યવહાર કુશળતા માટે વપરાતો હોય છે. પણ અહીંયા મહાપ્રભુજી વ્યવહારના વિવેકની વાત નથી કરતા. અહીંયા મહાપ્રભુજી વિચારના વિવેકની વાત કરે છે કે જ્યારે અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગો સામે આવે ત્યારે આપણને વ્યવહારનો વિવેક તો આવડે છે. ગમતા ન ગમતા વ્યક્તિઓ આવડે ત્યારે વ્યવહાર કુશળ વ્યક્તિ હોય એ કઈ રીતે વ્યવહાર કરે એ તો આપણે જાણીએ છીએ. પણ જ્યારે મનમાં અનુકૂળ અને પ્રતિકૂળ વિચારો આવતા હોય, શંકા અને કુશંકાઓ જાગતી હોય, ત્યારે મનમાં કેવો વિવેક રાખવો જોઈએ? મન એક એવો વિવેક જાળવવો, કારણ કે મનનો વિવેક જેને નહીં આવડે નિભાવતા યા વિચારતા, એનો વ્યવહારનો વિવેક પણ બહુ વાર ટકશે નહીં. મનથી તમે જો તૈયાર નથી, વૈષ્ણવતાનું પણ એવું છે, મનથી વૈષ્ણવ ન બન્યા ને તો વ્યવહારથી પણ તમારી વૈષ્ણવતા બહુ ટકશે નહીં. તમને એમ લાગે કે હું વિવેકપૂર્વક હું વૈષ્ણવ તરીકેનો વ્યવહાર જાળવું, પણ જો મનમાં વૈષ્ણવી વિચારધારા નથી તો વ્યવહાર પણ વૈષ્ણવનો બહુ વાર નહીં થાય. માણસ નાટક બહુ વાર નથી કરી શકતો. તમારા મનમાં પ્રસન્નતા ન હોય ને તો 2 વાર હસશો, 4 વાર હસશો, 6 વાર હસશો, 10મી વાર તો નારાજ થઈ જ જશો યા બોલાઈ જ જશો. કારણ તમારી પ્રવૃત્તિમાં વિવેક છે, વૃત્તિમાં વિવેક નથી આવતો. અને જ્યાં સુધી વૃત્તિ વૈષ્ણવી નહીં બને ત્યાં સુધી પ્રવૃત્તિ પણ વૈષ્ણવતાની બહુ નહીં થઈ શકે. એટલે મહાપ્રભુજી મન ઉપર કામ કરે છે કે તમારું મન વૈષ્ણવ થયું છે, વૈષ્ણવ બનીને વિચારે છે. જીવનમાં જો ઘણા બધા પ્રશ્નો જાગતા હોય, અનેક પ્રકારના પ્રશ્નો આવે, શું એનો ઉકેલ તમે વ્યક્તિ બનીને કાઢો છો કે વૈષ્ણવ બનીને કાઢો છો? એના પરથી નક્કી થશે કે પરિણામ કેવું આવશે. એક વ્યક્તિ બનીને જો ઉકેલ સંસારના કાઢવા ગયા ને તો ઉદ્વેગ અને સંઘર્ષ સિવાય બીજું કંઈ નહીં આવે. પણ એક વૈષ્ણવ બનીને ઉકેલ કાઢશો ને તો જીવનમાં શાંતિ મળશે. ભલે કદાચ વસ્તુ નહીં આવે પણ શાંતિ જરૂર આવશે. અને એટલા માટે વૈષ્ણવે જીવનમાં આવતા પ્રત્યેક પ્રશ્નોના ઉકેલ એક વૈષ્ણવ બનીને કાઢવા. કે મારી સામે આ પ્રશ્ન છે તો એક ભાઈ તરીકે, એક પિતા તરીકે, એક પત્ની તરીકે, એક પતિ તરીકે આપણે આ રીતે વિચારીએ છીએ. અને એટલા માટે સંઘર્ષ સિવાય બીજું કંઈ સૂઝતું નથી. પણ જો સામે પ્રશ્ન આવ્યો અને તમે પોતાની જાતને પ્રશ્ન કરો કે એક મહાપ્રભુજીના સેવકે આવા સમયે શું કરવું જોઈએ, એક ઠાકોરજીના સેવકે આવા સંજોગોમાં શું કરવું જોઈએ, જો આવો વિચાર કરશો ને તો સાચો અને સારો ઉકેલ જીવનમાં આવશે. સમજણ નબળી રાખશો ને તો નાના વિપરીત સંજોગો પણ મોટી વિપત્તિ જેવા લાગશે. અને સમજણ મોટી રાખશો ને તો મોટી મોટી વિપત્તિઓ પણ નાની બની જશે. એટલે જ વિચારકો એમ કહે ને કે ભગવાન આગળ જઈને એમ ન કહો કે મારું દુઃખ બહુ મોટું છે, પણ દુઃખને કહો કે મારો ભગવાન બહુ મોટો છે, એની સામે તું ટકી નહીં શકે. મારો ઈશ્વર સર્વસમર્થ છે, કૃપાળુ છે, એની સામે તારું અસ્તિત્વ ટકવાનું નથી. અને એટલા માટે સમજણ મોટી કરો તો સંકટો નાના થઈ જશે. અને સમજણ નાની હશે તો આપણે જ આપણી જાતે નાના પ્રશ્નોને બહુ મોટા બનાવી દઈશું. ઘણી વાર ઘટનાઓ બહુ નાની હોય, એને તમે અવગણી નાખો તો ત્યાં જ પતી જાય. પણ કોણે કર્યું, કેમ કર્યું, કોને કીધું, બહુ શોધખોળ કરવા જાઓ ને ગટરનું ઢાંકણું ખોલો તો ગંદકી જ નીકળવાની છે. એમાં તો ઢાંકણું મારીને આગળ જ નીકળી જવાય. કચરા પેટીને ખોલો તો એમાં દુર્ગંધ જ આવવાની છે. બને તો સંસારના આવા નિરર્થક પ્રશ્નોના બહુ ઉકેલો શોધવા કરતા એને બંધ કરીને આગળ નીકળવાની કોશિશ કરો. કારણ કે ઘણાના નિરાકરણો શોધવા જાઓ ને કે ના હવે તો ગોતીને જ રહું, પણ એમાં કાંઈ સાર નથી નીકળવાનું. આ તો પેલા ગોપીના પત્તા જેવું છે. નવી નવી વહુ આવીને સાસુએ કહ્યું કે આ ગોપી તો સુધારી આપ. અડધો કલાકમાં આવીને કહ્યું સાસુમાં બધા પત્તા કાઢી લીધા, એમાં તો કાંઈ ના નીકળ્યું. આ તો એવું જ છે. આ બધા પત્તા ખોલવાનો કોઈ અર્થ નથી. એને તો બંધ કરીને આગળ નીકળી જવા. તો મહાપ્રભુજી વિચારના વિવેક આપણને આપે છે. એવી વૈષ્ણવી વિચાર,
કોઈ કરે ન કરે એ ન જાણો. મહાપ્રભુજીના સેવક, ઠાકોરજીના સેવક થયા છો તો તમારે તો કમથી કમ આ ગ્રંથ કેવલ ભણવા માટે જ નથી, આપણે ઉતારવા માટે શીખીએ છીએ. આપણે આપણા જીવનમાં, કારણ કે આપણને પુષ્ટિ માર્ગમાં આ ન અડાય, અહીંયા ન જવાય, આ ન ખવાય, આ બધા ધર્મો આચાર વિચારના ખ્યાલ રહ્યા. પણ મહાપ્રભુજીએ જે વિચારો આપ્યા કે આ કરતા પહેલા મારી અંદર વૈષ્ણવતા છે, કોઈ અડી ગયું ને એના ઉપર હું ખીજાવું છું તો ક્રોધ ન કરવો એ ભૂલી ગયા, પણ અડવું નહીં એ યાદ રહ્યું. એક વ્યક્તિ હતો, એ કામ શું કરતો, ભારતની વાત છે, અને કામ શું કરતો, ખોટી જુબાની આપવાનો ધંધો કરતો. કોર્ટમાં કોર્ટ ખુલે ને એટલે બહાર ફર્યા કરે. ઘણી વાર એમાં છે ને કોઈ સાક્ષી જોઈએ, જુબાની જોઈએ, એટલે એનું કામ શું, થોડા રૂપિયા લે ને સાઈન કરી આપે, સાક્ષી તરીકે હાજરી ભરી આપે, ખોટી જુબાની આપે, જઈને જુબાની આપે. અને આ તો બ્રાહ્મણ પાછો પૂજા પાઠ બધું જ કરે. હવે એકવાર તાત્કાલિક ફોન આવ્યો કોર્ટમાંથી કે જલ્દી જલ્દી હમણાં ને હમણાં આવી જાઓ, તમારે જુબાની આપવાની છે. અને પેલો કે હજી તો નાયો ધોયો નથી, સંધ્યાવદન બધું બાકી છે, અરે તાત્કાલિક કામ છે, જલ્દી આવો. અને પેલો તુરંત નાવા ધોવાનું છોડીને નીકળ્યો, ભાગ્યો ત્યાં અને આવી ગયો કોર્ટમાં. શું કરવાનું છે, બસ આ જુબાની આપવાની છે, તમે 2 મિનિટ ઉભા રહો ને પછી ઘરે જઈને બધું કરજો. અને કોર્ટના કઠેડામાં ઉભા રહી ગયા અને સામે ગીતાજી મૂકવામાં આવ્યા કે ગીતાજીમાં હાથ મૂકીને વચ્ચે ખોટું નહીં બોલો. અને પેલાએ કહ્યું કે હું તો નાયો નથી તો ગીતાજીને કેમ મળું? ના ના, હું જુબાની ના આપ્યો. તો નાયા વગર અડાય નહીં એને યાદ છે, પણ ખોટું બોલાય નહીં ગીતાજીમાં લખ્યું એ યાદ નથી. અસત્ય ન બોલવું એ તો પહેલો ધર્મ છે, તો એને યાદ નથી કે ગીતાજીમાં હાથ મૂકીને ખોટી જુબાની ના અપાય. એ જે સ્વધર્મ છે એ ભૂલી ગયો છે, પણ નાયા વગર અડવું ને એ યાદ છે. ક્યાંક આપણા ત્યાં પણ એવું જ બધું થયું છે. આમ અડવું નહીં, આમ ખાવું નહીં, આ રીતે કરવું, આ રીતે, એ બધાને યાદ રહ્યું, પણ સેવામાં ક્રોધ કરીએ તો અપરસ છોવાઈ જાય. એ જે ગોકુલનાથજીએ કહ્યું એ યાદ નથી આપણને. કોઈના માટે દુર્ભાવ લાવીએ તો અપરસ છોવાઈ જાય એ આપણને યાદ નથી કે વૈષ્ણવથી આવું ન કરાય. એ મુખ્ય ધર્મો ભૂલી ગયા અને ગૌણ ધર્મો આપણને યાદ છે. અને એટલા માટે આ બધા ગ્રંથો એ કેવલ વાંચન અને પારાયણ તો આપણે કરી જ રહ્યા છીએ, પણ એ પારાયણ કરતા કરતા આપણે પરાયણ થઈ જઈએ એ ગ્રંથોના, બસ તો આપણા યાત્રાનો લક્ષ્ય આવી જાય. અત્યારે પારાયણ છે, પછી પરાયણ થઈ જશે, આપણે ગ્રંથોનું આચરણ કરતા થઈ જશે. આમ મહાપ્રભુજી બહુ સુંદર. પહેલા 5 લોકોનું જો સાર રૂપે સીધા 9 વિવેકની વાત કરું તો પહેલો વિવેક કયો? અરિહિ સર્વમ કરિષ્યતિ. આ પહેલો વિવેક બતાવ્યો. પ્રભુ બધું જ કરશે અને એ જ કરનારો છે. પ્રભુ જ કરનારા છે. તથૈવ તસ્ય લીલેતિ, જે આગળ આપણને સમજાવ્યું, વૈષ્ણવનું સઘળું કાર્ય પરમાત્મા કરી આપશે. ભરોસો રાખો, વિશ્વાસ રાખો. કેવલ બુદ્ધિ અને કર્મ ઉપર ભરોસો રાખશો ને તો તમારા સામર્થ્ય જેટલું જ પામી શકશો. અને ઘણીવાર તો સામર્થ્ય હોય છતાંય કામના ટાઈમે બુદ્ધિ કામ નથી લાગતી. ત્યાં મહાભારતમાં પણ એવું આવશે ને કે આવે છે ને કે જ્યારે જરૂર હશે ત્યારે ભૂલી જશે. અશ્વત્થામાને પણ કઈ એવું વરદાનની એવી બધી કથા આવે છે. કર્ણ હતો, એને એવું શ્રાપ હતો કે જરૂર હશે ત્યારે વિદ્યા જતી રહેશે. સદેવને પણ એમ કહેતા ને કે નકુલ સાહેબ એવું વરદાન હતું, પૂછે તો જ બતાવે. એટલે કે જરૂર હોય છે ત્યારે ખરેખર આપણી બુદ્ધિ આપણને કામ લાગે છે. ગમે તેટલો હોશિયાર વ્યક્તિ હોય, સાચા અર્થમાં જ્યારે જરૂર હોય છે ત્યારે ખરેખર એ ટાઈમે આપણે ક્યાંક આપણને બધાને શ્રાપ નથી કે તને ખરેખર જરૂર હશે ને ત્યારે તારી બુદ્ધિ તને સાથ નહીં આપે. એટલે બહુ ગુસ્સામાં આપણે હમણાં મારું મગજ ગયું છે, આપણે એમ કહીએ ને, એટલે મગજ ગયું છે, હમણાં કામમાં નથી, બહાર ગયું છે, રજા ઉપર છે. સાચે ક્યારે જરૂર, બુદ્ધિની ક્યારે જરૂર, સાચે બતાવો. આવા નાજુક સમયમાં અને એવા જ સમયે ખોટા નિર્ણયો લેવાઈ જાય છે. નાજુક ક્ષણો એટલે આપણને પણ કામના ટાઈમે તો કામ નથી લાગતું, ભલે ગમે તેટલો હોશિયાર માણસ કેમ ના હોય. તો બુદ્ધિ અને કર્મ બહુ સામર્થ્ય ટૂંકું છે, પણ જયારે પ્રભુના આશ્રયમાં જતા રહો છો, પ્રભુ પર વિશ્વાસ રાખો છો, હરિ સર્વમ કરિષ્યતિ. આ પહેલો વિવેક. હંમેશા બ્રહ્મ સંબંધી વૈષ્ણવે વિશ્વાસ સાથે જીવવું કે મારું કાર્ય મારા ભાગ્યને આધીન નથી, પરમાત્માની ઈચ્છાને આધીન છે.
મારું તો બધો લેખ પરમાત્મા જ લખવાના છે, મારું બધું સગળું પરમાત્મા કરી આપવાના છે. સર્વમ કરીશ. બીજો વિવેક આપ્યો, હરિ સર્વમ નિજેચ્છાત કરીશ. ઠાકોરજી જીવનું બધું જ કરશે, પહેલો વિવેક. બીજો વિવેક, ઠાકોરજી પોતાની ઈચ્છાથી બધું કરી આપશે, હરિ ઈચ્છાથી સગળું. એટલે વૈષ્ણવ હંમેશા ઠાકોરજીની ઈચ્છા. વૈષ્ણવને વારે ઘડીએ મુખમાં એક જ વાર, અને આપણા વાર્તા સાહિત્યમાં પ્રસંગ નથી આવતો, પ્રભુ કરે સો ભલી કરે. ઠાકોરજી જે કરશે ને સારું કરશે. પ્રભુની ઈચ્છા ઉપર ભરોસો કે મને ગમતું હમણાં મળ્યું નથી, પણ એ મને ગમતું હતું, મારા હિતનું હતું કે નહીં મને ખબર નથી. ક્યાંક એ મારા પતનનું કારણ બનવાનું હતું, એ મને ખબર નહોતી, ઠાકોરજીને ખબર હતી. તો પ્રભુ કરે સો ભલી કરે. પેલા પ્રસંગમાં એવું કહેતા ને કે પેલો રાજા શેરડી છોલતો હતો અને આંગળી કપાઈ ગઈ, એટલે પેલાથી એમ બોલાય, પ્રધાન એમનો પરમ વૈષ્ણવ અને એની આદત રાજાના પ્રધાનની કાંઈ પણ થાય ને એટલે મેડમ મોઢેથી એમ નહીં કહે, પ્રભુ કરે સો ભલી કરે. અને આંગળી કપાઈ અને આનાથી એમ બોલાઈ ગયું, પ્રભુ કરે સો ભલી કરે. અને રાજાનો પિત્તો ગયો, મારી આંગળી કપાઈ, એમાં પ્રભુએ શું ભલું કર્યું? આનામાં તો બુદ્ધિ જ નથી, આને તો જેલમાં નાખો. અને સિપાહીઓ પકડીને લઈ ગયા, જેલમાં પૂરી દીધું. બીજા દિવસે રાજા શિકાર કરવા માટે નીકળ્યો. શિકાર કરતા કરતા કેટલાક આદિવાસીઓને પકડી લીધો અને એને બલિ ચડાવવા માટે માતાજીની આગળ બાંધ્યો, અને થયું કે આનું ગળું કાપી નાખી, બલિ ચડાવી દીધી. અને જ્યાં કાપવા જાય ત્યારે પેલા કાપનારે જોયું કે આની આંગળી કપાયેલી છે અને ખંડિતની બલિ ન ચડાવાય. એટલે તુરંત આને કહ્યું, આ તો ખંડિત બલિ છે, ખંડિતની બલિ ચડાવાય ને, આને છોડી દો. અને ત્યારે રાજાને સમજાયું, આંગળી કપાઈ પણ જીવ બચી ગયો. આવ્યો રાજા પાછા પ્રધાનને છોડાવ્યો અને કહ્યું કે તે કહ્યું, પ્રભુ કરે સો ભલી કરે. મને તો સમજાયું નહીં એ સમયે, પણ ખરેખર આંગળી કપાઈને મારો જીવ બચી ગયો. ચલ, મારો તો જીવ બચ્યો, તારું શું ભલું થયું? તું તો જેલમાં ગયો ને. તું કહે પ્રભુ કરે સો ભલી કરે, તું તો જેલમાં ગયો ને. પ્રધાને કહ્યું કે મારું ભલું થયું, કારણ કે મને જેલમાં ન નાખ્યો હોત તો હું તમારી સાથે હોત અને મારી આંગળી નહોતી કપાયેલી, મારી તો બલી ચડી જાય. નિજેચ્છાત કરીષ્યતિ. હરિ સર્વમ નિજેચ્છાત કરીશ. પ્રભુ પોતાની નિજ ઈચ્છાથી કરશે. અને નિજ ઈચ્છાના બે અર્થ મેં બતાવ્યા. નિજજનોની ઈચ્છાથી. પ્રભુની પોતાની ઈચ્છા છે જ નહીં. ભક્તાભિલાષા ચરિતા અનુસારી, ભક્તોની ઈચ્છા અનુસાર ચરિત્ર કરવા વાળા ઠાકોરજી છે. આ બીજો વિવેક. એટલે હંમેશા જીવનમાં આ મહામંત્ર મનનો રાખજો, પ્રભુ બધું સારું કરશે. ઠાકોરજી સર્વ કરનારા છે. ત્રીજો વિવેક આપ્યો, પ્રાર્થી તેવા તત કિમ સ્યાત સામ્ય અભિપ્રાય સંશયાત. એક એક શ્લોકમાં હું સાર રૂપે તમને લઈ રહ્યો, બધા શ્લોક નથી બોલતો. પ્રાર્થી તેવા તત કિમ સ્યાત. પ્રાર્થના કરવાથી શું થઈ જશે? યાચના કરવાથી શું થઈ જશે? પ્રાર્થનાનો અર્થ થાય અર્થયતે, કોઈને કોઈ કામનાથી ભગવાન પાસે માંગણી કરવી, યાચના કરવી, એને કહેવાય પ્રાર્થના. આપણે ત્યાં મહાપ્રભુજી પ્રાર્થનાની ના પાડે છે, માંગણીની ના પાડે છે. કારણ કે એનાથી શું થઈ જશે? સ્વામ્યાભિપ્રાય સંશયા. ઉલટાનું ઠાકોરજીની ઈચ્છા ઉપર તમને શંકા છે અને એટલા માટે એને અવગણીને તમે માંગી રહ્યા છો. જેમ નાનકડું બાળક જતા સર્પને પકડવા જાય અને માં છોડાવી લે અને મારે, કારણ કે એને એના હિતનું ભાન નથી. ચપ્પુથી રમતો હોય, માં છોડાવી લે. એમ પ્રભુ પાસે માંગવાથી, એટલે પ્રભુ પાસે નવ માંગીએ માંગે પસ્તાવો થાય, ઉદાસી આવે નાથને ને વ્યાપાર સરીકું ગણાય. દયારામભાઈ ચંદ્રાવાડામાં કહે છે ભક્તિ પોષણમાં કે આ તો ભક્તિ કરીને માંગવું, આ તો વ્યાપાર છે. શું પ્રભુ પર ભરોસો નથી કે એને ખબર છે મને ક્યારે શું આપવું? જો પ્રભુ તો હંમેશા ટાઈમ પર જ હોય છે, આપણે ઉતાવળમાં હોઈએ છીએ. તુરંત આપણે લાગે માંગતા જ થઈ જવું જોઈએ. એક પ્રોસેસ છે. પ્રભુ જેમ બીજ વાવો, એમાં ખાતર નાખો, પાણી નાખો, ખેડો, અને પછી એમાં ફળગા ફૂટે અને ફળ લાગે છે. એક પદ્ધતિ છે. માણસને શું થાય? હમણાં જ કહું ને હમણાં જ મળી જાય. પ્રાર્થિત એ વાત તતક કેમ? પ્રાર્થના કરવાથી શું? કારણ કે પ્રભુ ક્યારે પણ તમારા હિતનું હશે, તમે ગમે તેટલું માંગશો નહીં આપે. જેમ કોઈને ડાયાબિટીસ હોય અને એ હોટેલમાં જઈને રસગુલ્લા મંગાવે, 1 પ્લેટ 2 પ્લેટ 3 પ્લેટ, વેટર આવીને ક્યારે કહેવાનો છે સાહેબજી હવે રહેવા દો, તમને ડાયાબિટીસ છે બહુ વધી? ક્યારે કે કોઈ હોટલ વાળો? ક્યારે ન કહે. પણ એ જ વ્યક્તિ રસોડામાં મા પાસે ઊભો હોય અને માંગે તો મા ના આપે.
ભલે ગમે તેટલો ખીજાય, અરે તને ડાયાબિટીસ નહીં આપું તો ગમે તેટલી જીદ કર, માના. એમ ભગવાન હોટલ વાળો નથી, ભગવાન માં છે. એ ક્યારે પણ અહિત તમારું જેમાં હશે એ વસ્તુઓને તમારા સુધી નહીં પહોંચવા દે. તમે ગમે તેટલો અઠાગ્ર કરો. જો હું તમને પ્રશ્ન કરું, તમે ભગવાન પાસે ગાડી માંગી, કાર માંગી, અને એ જ કારથી તમારું એક્સિડન્ટ થવાનું હતું અને ઠાકોરજી એ કાર ન આપી, તો આ કૃપા કહેવાય કે અકૃપા? કાર નથી આપી ભગવાન, કૃપા કે અકૃપા? કૃપા. તમે બધા જ બોલો છો. હવે કાર માંગતા નહીં. તમે ધન માંગ્યું અને એ ધન આવવાને ઘરમાં કોર્ટ કચેરીને બહુ મોટા ઝઘડા થવાના હતા અને પ્રભુએ ધન ન આપ્યું, તો આ કૃપા કહેવાય કે અકૃપા? સંભળાતું નથી. તમે જ કહો છો ધન ન આપવું એ. હવે ફરિયાદ ન કરતા. તમે દીકરો માંગ્યો, એક બાળક થઈ જાય, કોઈ બી એક બાળક થાય ને એ તમને ઘરેથી કાઢી મૂકવાનો હતો, ક્લેશ કરવાનો હતો, હેરાન કર, અને ન આપ્યો, તો કૃપા કહેવાય કે અકૃપા? તમે જ કહો છો કૃપા. આ બધું ન આપવું એ કૃપા? એટલે તો તમને સમજાઈ ગઈ વાત. અચ્છા, આજ પછી ક્યારે માંગણી નહીં કરો હવે તમે, કારણ કે તમને ખબર છે હિતનું હશે એ કેમે કરીને મારા સુધી પ્રભુ પહોંચાડી જ દેશે, અહિતનું હશે એ કેમે કરીને પહોંચવા નહીં જ દે પરમાત્મા. અને આટલો ભરોસો આવી જાય ને આ બે વાતનો, તો ફરિયાદો સમાપ્ત થઈ જાય. જીવનની ફરિયાદો ખતમ થઈ જાય. કારણ કે આ ફરિયાદો જ એટલા માટે છે કારણ કે ભગવાનના કૃપા કરવાના પ્રકારને આપણે જાણતા નથી. આપણે શું માણસોને જ જોયા છે ને, એટલે આપણને લાગે કે જગતના વ્યવહાર તો આમ જ ચાલે. આ જગતનો આમ ચાલે, ભગવાનનો વ્યવહાર કંઈક જુદો છે, એનો પ્રકાર કંઈક જુદો છે, એની પ્રેમની કરવાની રીત કંઈક જુદી છે. એ તો સુદામાને કુબેરનો વૈભવ આપે, પણ કહે થોડી કે મેં તને આપ્યું છે. લોકો એમ કે એક હાથથી આપો તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ. ભગવાન તો એ રીતે આપે કે લેનારને ખબર ન પડે કે આપનાર કોણ હતો. જેને મળ્યું હોય ને એને ખબર ન પડે કે આ તો પરમાત્માએ આપ્યું છે. આવો પ્રકાર પરમાત્માનો છે. એટલે ભગવાનના કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, વ્યવહાર આને સમજી જશો ને, દુનિયાથી જુદા છે ભગવાન. તો પ્રાર્થિત એ વાત તક્કિમ, ત્રીજો વિવેક. પ્રાર્થનાથી શું, માંગણીથી શું? વૈષ્ણવ ભગવાનથી સુખ નથી માંગતો, ભગવાનને જ સુખ માને છે. પ્રભુથી સુખ નહીં, પ્રભુ જ મારું સુખ છે. અને જ્યારે પ્રભુ તમારું સુખ બની જાય તો દુનિયાના સુખો તમારી પાસે આવી જાય છે. હે પ્રભુ તું મળ્યો, હવે બીજું શું માંગવાનું? આપણે તો વાર્તા સાહિત્યમાં કેટલા પ્રસંગો પ્રભુ માંગવાનું કહે છે અને ભક્તો ઠાકોરજીનું સુખ ઠાકોરજી પાસે માંગે છે કે પ્રભુ હજી અધિક આપને લાલ લડાવું, હજી ભક્તિ કરું. આપણે ત્યાં 252 એવી વાર્તા કેવા ભોળા વૈષ્ણવ, અને એ માજીને ત્યાં મહાપ્રભુજીનો મુકામ થયો અને ત્યાં લાલન પધરાવી ગયા. એવા 84 વૈષ્ણવની વાર્તામાં, અને મહાપ્રભુજી કહ્યું જો આને તારું સર્વસ્વ માનજે. એ માજી પર એવી શ્રીનાથજીની કૃપા હતી કે રોજ રાતના શ્રીનાથજી એના ઘરે પધારતા. દરવાજો ખટખટાવે, દ્વાર ખોલે ને દેવ દમન શ્રીનાથ પધારે. હવે આ લાલન પધરાવી દીધા, અને આ લાલન આ માજીને એક ક્ષણ છોડે. બીજાના લાલન તો સૈયા મંદિરમાં પોડે ને, આ પોડાવીને આવે ને તો આ માજી જોડે ખાટલામાં આવીને માજીને ચોંટીને સુઈ જાય. ના મુકુ ડર લગે, અને દૂર એક ક્ષણ ન છોડે. અને એકવાર લાલન સૂતા હતા માજી પાસે, એટલામાં દરવાજો ખટખટ્યો. ધીમે રહીને માજીએ પૂછ્યું કોણ? અને બહારથી અવાજ આવ્યો હું શ્રીનાથજી. અને માજી મનમાં વિચાર કરે, જો હું ઊભી થઈશ તો મારા લાલન જાગી જશે, અને ન જાઉં ને ન ખોલું તો આંગણે આવેલા શ્રીનાથજી પાછા કરી જાય. શું કર? વિચાર કરતા કરતા મનમાં થયો કે શ્રીનાથજી તો પોતે કૃપા કરીને પધાર્યા છે, પણ આ લાલન તો મને મહાપ્રભુજીએ પધરાવી દીધા છે, અને વલ્લભે પધરાવ્યા છે, તો એને સાચવવાની જવાબદારી મારી પહેલી છે. એટલે ધીમે રહીને માજીએ કહ્યું બાવા કાલે આવજો, મારા લાલન સૂતા છે. અને જ્યાં આટલું કહ્યું શ્રીનાથજી બાબા તો પ્રસન્ન થઈ ગયા. બંને કોઈ જુદા થોડી છે, એક જ છે. એટલા પ્રસન્ન થઈ ગયા કે માજીની સામે પ્રગટ થઈ ગયા અને આનંદમાં કહેવા લાગ્યા શ્રીનાથજી બાબા હું તારા ઉપર બહુ પ્રસન્ન થયો છું, માંગ, તું માંગે તને આપી દે. અરે ગુરુદેવે શીખવાડ્યું છે કે પ્રભુ પાસે કંઈ માંગવું નહીં.
અરે મારી ઈચ્છા છે કે હું તને કંઈક આપું, તું કંઈક માંગ. અને ત્યારે બહુ શ્રીનાથજી બાબાએ કહ્યું, ત્યારે માજીએ કહ્યું કે આપ માંગવાનું કહો છો તો એટલું જ કહું છું કે મેં સાંભળ્યું છે આ ગિરિરાજજી ઉપર વાંદરાઓ બહુ રહે છે અને આ વાંદરાઓ નાના નાના બાળકોને ઉપાડી જાય છે, તો શ્રીનાથજી બાબા એવી કૃપા કરજો કે આ મારા લાલનને કોઈ વાંદરું લઈ ન જાય, એવા આશીર્વાદ આપો. શ્રીનાથજી તો પ્રસન્ન થઈ ગયા કે તે મારી પાસે મારા માટે જ માંગી લીધું. આવા ભોળા વૈષ્ણવ એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે, જે પ્રભુ માંગવાનું કહે તો પ્રભુનું જ સુખ માંગે. આવા વૈષ્ણવ જ્યારે જ્યારે માંગવાનું કહ્યું તો વૈષ્ણવ એટલું જ કહ્યું, આપના સિવાય અમારું મન બીજે ક્યાંય ન જાય એવી કૃપા કરો, હજી આપના સુખનો વિચાર કરી શકે એવી કૃપા કરો. એવા અનેક પ્રસંગો હમણાં એમાં નથી, બાકી 84-252 તો ભરેલા છે પ્રસંગો. આ એક સિદ્ધાંત. તો પ્રાર્થિત એવા તત કિમ. ચોથો વિવેક કયો? સર્વત્ર તસ્ય સર્વમ હિ સર્વ સામર્થ્ય એવ ચ. પ્રભુ સર્વત્રસ્ય સર્વહિ, આ બધું જ પ્રભુનું છે અને સર્વ સમર્થ એવા પ્રભુ છે. જે જીવને એમ લાગે આ મારું આ મારું આ મારું, જો આ વૈષ્ણવી વિવેકો છે, આ વિવેકો જો મનમાં ધારણ કરશો ને, અનાસક્તિ આપમેળે જાગી જશે. આ બધું જ ઠાકોરજીનું છે, બધું. અને છે જ, આપણે તો કઈ લઈને આવ્યા નથી. કોણ વ્યક્તિ શું લઈને આવ્યો છે? કાંઈ. એટલે બધું જ પ્રભુનું છે અને પ્રભુ સર્વ સમર્થ છે, એ બધું જ કરવા સમર્થ છે. આવો ભાવ સંસારની પ્રત્યેક વસ્તુમાં રાખો, ક્યાંય મોહ ન રાખો, કારણ કે આ બધું મોહનનું છે, આ બધું જ પ્રભુનું છે. જો બીજાની વસ્તુ પર મારી છે એવી નજર બગાડીએ ને, એ પાપ કહેવાય. આપણને લોકોનો વિચાર આવે છે, ભગવાન માટે ક્યારે આવો વિચાર આવ્યો કે આ બધું જ ઠાકોરજીનું છે અને હું એમ કહું ને જો આ મારું છે તો પ્રભુની વસ્તુ પર નજર બગાડી કહેવાય. હા, ઠાકોરજીએ મને પ્રસાદ રૂપે આપ્યું છે, પ્રભુનો પ્રસાદ છે, એવું સર્વત્ર વસ્તુમાં ભાવ રાખો. એટલે બ્રહ્મ સંબંધમાં આપણે બધું જ બોલી દઈએ છીએ, ઘર, કુટુંબ, આલોક, પરલોક, દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, જે કાંઈ હું અને મારું જેના થકી છે એ બધું જ પ્રભુને અર્પણ કરી દઈએ છીએ. અને આ ભાવ જો મનમાં રહે તો ક્યારે પણ કોઈ પણ વસ્તુ બાધા ન કરે. પાંચમો વિવેક બતાવ્યો, અભિમાનશ્ચ સંત્યાજ્ય. મનમાં ક્યારે પણ કોઈ પણ વસ્તુનો અહંકાર નહીં આવવા દેવો. અહંકારનો ત્યાગ આ વૈષ્ણવતાનો વિવેક છે. કોઈ પણ પ્રકારનો મદ, અને મદ પણ આપણને કઈ વસ્તુનો હોય, અહંકાર જ બતાવે છે કે આ વસ્તુને આ લાયક નથી. તમારી પાસે 100 પાઉન્ડ હોય, તમને ઈગો થાય? પૈસાનો ના થાય. 1000 હોય તો થાય, 10,000 હોય તો થાય, લાખ હોય તો થાય, હવે મિલિયન હોય તો થાય કે હવે થોડો થોડો થાય. મારા જેવા કોઈની પાસે નથી. એનો અર્થ શું થયો? તમારી કક્ષા લાખ સુધી હતી, જ્યાં તમારી કક્ષાની બહાર તમે ગયા એટલે તમને, આપણે ચેક આપણી જાતે આ વસ્તુને હું લાયક નથી, એનો ટેસ્ટ કેસેમાં થાય? જે વસ્તુને કારણે તમને એમ લાગવા માંડે ને કે હું બીજા કરતા વિશેષ છું, આ વસ્તુ કે આ વ્યક્તિને કારણે, આ પદને કારણે, ત્યારે માનજો કે તમે એને લાયક નથી. તમારી લિમિટ આવી ગઈ છે. કારણ કે તમારી લિમિટ જેમાં હોય છે એમાં તમને ઈગો ક્યારે નથી થતો. તમે એને ક્રોસ કરો છો, એ સમજાઈ જાય ઈગોથી કે હા હવે અભિમાન આવવા લાગે. અભિમાનશ્ચ સંત્યાજ્ય. કોઈ પ્રકાર નાશવંત વસ્તુઓનો અહંકાર કરશો તો એ શાસ્ત્ર એને મૂર્ખતા કહે છે. કારણ કે આ કાયમી છે જ નહીં. પ્રત્યેક સુખ જે તમારી પાસે આવ્યું છે એ ક્યાંક કોઈના થકી આવ્યું છે. પૈસા આયા, તમારા માટે પૈસા છપાય છે નવા? ના, કોઈના ખિસ્સામાંથી ગયા ત્યારે તમારી પાસે આવ્યા, કોઈના એકાઉન્ટમાંથી ગયા ત્યારે આવ્યા, કોઈને જવાનું દુઃખ થયું ત્યારે તમારી પાસે આવવાનું સુખ થયું. અને એટલા માટે ક્યારે કોઈ વસ્તુનો મદ નહીં. મેં પહેલા એ દિવસે જ કહ્યું ને, પાપી માટે દ્વાર ખુલ્લા છે ભગવાનના, અહંકારી માટે દરવાજાઓ બંધ છે. મદથી મુક્ત થાવ. કોઈ પણ પ્રકારનો અહંકાર. વૈષ્ણવતા તો કોને કહેવાય? કેટલી સોફ્ટનેસ, કેટલી દીનતા, કેટલી ભાવના. આ બધું જ્યારે આપણી અંદર ઉતરવા લાગે ત્યારે અહંકાર જાય ને તો માણસને પોતાને ન ખબર પડે, સામેવાળા કહેવા લાગે કે તમારી અંદર હવે દીનતા આવવા લાગી છે. અને એટલા માટે દીનતા એ બહુ મોટી સિદ્ધિ છે ભક્તિ માર્ગમાં. દીનતા એ સાધન નથી. ઘણી વાર લોકો કહે કે દીનતા રાખવી, દીનતા એ સાધન નથી કે દીનતાથી સેવા કરો, દીનતાથી આ કરો.
દીનતા એ સિદ્ધિ છે. તમારા ઠાકોરજી તમારી સેવા સ્વીકારવા લાગે ને એની પ્રમાણ શું, ખબર કઈ રીતે પડે? એનું પ્રમાણ છે, એનો સંકેત છે દીનતા. જો તમારી ભીતર દીનતા આવવા લાગે ને તો માનજો તમારી સેવા ઠાકોરજી સ્વીકારી રહ્યા છે. બાકી ભગવાનની બાજુમાં તો ઘણા જઈને બેસતા હોય છે, કલાકો બેસતા હોય છે, અને પાસે બેસી જવા માત્રથી કામ થતું નથી. દીનતાના પાત્રમાં મનમણી મૂકી ભેટ ભગવંતજીને ધરજો. એટલે જ દાયરામભાઈએ કહ્યું છે, નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, વસે વ્રજ લાડીલો રે, જે જાય તે ઝાંખી પામે જી રે. આખું એડ્રેસ આપ્યું પરમાત્માને. સત્સંગ દેશમાં ભક્તિ નગર છે, પ્રેમની પોળ પૂછી જાજો જીરે, વિરહ તાપ પોળિયાને મળી મોલે પેસજો, અને સેવા સીડી ચડી બેલા થાજો જીરે. આ દીનતાના પાત્રમાં દીનતા રૂપી હૃદયનું પાત્ર બને અને ત્યારે ભગવાન સ્વીકાર કરતો હોય છે. તમે કોઈ વસ્તુ આપો એટલે માનતા નહીં કે પ્રભુએ સ્વીકારી લીધી, તમે તો બાજુમાં ધરી છે. ધરવાનો અધિકાર આપણો છે, સ્વીકારવા માટે ઠાકોરજીની ઈચ્છા છે. એમાં કોઈનું ન ચાલે. એ ક્યારે સ્વીકારે? જ્યારે ધરેવામાં દીનતા હોય છે ત્યારે.